નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં મનપાએ વન ટાઈમ ટેક્સ સ્કીમ લોન્ચ કરી છે। વેરો બાકી હોય તે લોકો તેનો લાભ લઈ શકશે। 10% જેટલો હપ્તો ચૂકવીને ચડત બંધ કરી શકશે। સ્કીમથી 600 કરોડથી વધુના વેરો વસૂલાઈ શકે છે। 5 વર્ષ સુધી હપ્તામાં વેરો ભરી શકાશે। તો સ્કીમથી 600 કરોડથી વધુના વેરાની વસૂલાત કરી શકાશે। 5 વર્ષ સુધી હપ્તામાં વેરો પણ ભરી શકાશે તેવી પણ આમાં સુવિધા આપવામાં આવી છે। મનપાએ વન ટાઈમ ટેક્સ સ્કીમ લોન્ચ કરી છે, જેમાં વન ટાઈમ વેરાને લઈને વેરો બાકી હોય તો લોકો તેનો લાભ લઈ શકશે। સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જેવી રીતે આ જે સ્કીમ છે તે અંગે વધુ જાણકારી આપશો। ચોક્કસથી હાલ રાજકોટ મહાનગરપાલિકા છે, મહાનગરપાલિકા દ્વારા આજથી જે છે વન ટાઈમ ટેક્સ સેટલમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। આ સ્કીમ અંતર્ગત રાજકોટ વાસીઓ જે છે એ 5 વર્ષમાં તેમનો અગાઉ બાકી રહેલો વેરો છે ભરી શકશે। આ માટે જે છે તેમને પ્રથમ વર્ષે 10%, ત્યારબાદ 25% એવી રીતના અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં જે છે પોતાનો વેરો ભરવાનો રહેશે। રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં તો અત્યારે 600 કરોડ રૂપિયા જેટલો જે છે શહેરીજનોનો વેરો બાકી છે, જેને લઈને આ બાકી વેરો લોકો ચૂકવી શકે, તેમને કોઈ તકલીફ ન પડે એટલા માટે સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેમણે જણાવ્યું હતું કે આ સ્કીમ લાગુ કરવા પાછળનું કારણ એ પણ છે કે જે પાછળ કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ નબળી હતી, એ સમયે ઘણા બધા લોકો છેલ્લા 3 વર્ષથી વેરો નથી ભરી શક્યા। તો એમને જે છે કોઈ આર્થિક મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી ભરી શકે તેટલા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે। આ યોજના આજથી ચાલુ થઈ છે, જે 31 માર્ચ સુધી લાગુ રહેશે અને રાજકોટવાસીઓ જે છે આ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો જે છે લાભ લઈ શકશે। જે લોકોના વેરા બાકી છે તે લોકો આ સ્કીમનો પણ લાભ લઈ શકશે। જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો 5 વર્ષ સુધી હપ્તામાં પણ વેરો ભરી શકાશે। કોરોનામાં જે લોકોની આર્થિક સ્થિતિ બગડી છે તેમને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો। તો અમરેલીમાં રેતી ચોરી કૌભાંડને લઈને ખળભળાટ મચી ગયો છે। મહત્વનું છે કે રાજુલાના ભાક્ષી ગામ નજીક ખાણ ખનીજ વિભાગના દરોડા, ગેરકાયદેસર રેતી ચોરીને લઈને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। રેતી ચોરી કરવા માટે પાણીમાં 4 બોટ મૂકવામાં આવી હતી। સમગ્ર કૌભાંડને લઈને ભાજપના નેતાનું ટ્વીટ નામ લીધા વગર રાજકીય નેતા પર દબાણ લાવવાનો આરોપ છે। અમદાવાદના વાડજ વિસ્તારમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનારા પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે। બંનેના ગત 14 ફેબ્રુઆરી 2022માં તેમની સગાઈ થઈ હતી, જે બાદ પ્રેમીએ અનેકવાર પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા। બાદમાં આરોપી પ્રેમીએ લગ્નની ના પાડતા યુવતીએ ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે। આરોપીએ તારા જોડે જ મારે લગ્ન કરવાના છે તેવું કહી અને બેન જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ। જ્યારે ભોગ બનનાર બેને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકેલ ત્યારે લગ્ન કરવાની ના પાડેલ છે। આરોપીને સત્વરે અટક કરવા માટે કામગીરી શરૂ છે।